નમસ્કાર મિત્રો, હું છું હેતલ દવે અને આપ મારી સાથે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પાસ 90.4 FM. શ્રોતા મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દર વર્ષે 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના પલ્મોનોલોજી વિભાગના વડા ડૉક્ટર સતીશ પટેલ. તો ચાલો આપણે જાણીએ તેમની પાસેથી ટીબી વિશેની માહિતી. સર, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આભાર હેતલબેન. મારો પહેલો પ્રશ્ન એમ છે કે ટીબી વિશેની સામાન્ય માહિતી કોમ્યુનિટીમાં શું ભ્રમણા ચાલે છે? હવે આપણે ટીબી વિશે જો જાણીએ તો સામાન્ય રીતે કોમ્યુનિટીમાં બધા ટીબીના રોગ વિશે ટીબી જ ગણે છે. એકચ્યુઅલી એ ટ્યુબરક્યુલોસિસ છે. ગુજરાતીમાં આપણે એને ક્ષયરોગ કહીએ. બીજા ઘણા બધા એના ઉપનામ પણ છે, પણ આપણે ટૂંકમાં ટીબી તરીકે એને ઓળખીએ. હજુ પણ આપણા દેશમાં ઘણા બધા અશિક્ષિત સમાજો છે, એમાં ટીબી વિશેની ઘણી બધી ભ્રમણાઓ ચાલી રહી છે કે ટીબી હોય એટલે એ ઇન્ક્યોરેબલ હોય, એનાથી આપણે સાજા ન થઈ શકીએ, એને કોમ્યુનિટીમાંથી અછૂત ગણવામાં આવે. એને એક પ્રકારનો સ્ટિગ્મા છે જે હજુ પણ પ્રચલિત છે. ઘણો બધો એમાં સુધારો થયો છે, પણ સ્ટીલ હજુ પણ ભારતમાં આ વસ્તુ ચાલી રહી છે. ખૂબ સાચી વાત કીધી સર કે આપણે ટીબી થયો હોય કોઈને પણ તો લોકો એનાથી દૂર ભાગે છે, એવો સ્ટિગ્મા છે. તો ચાલો આપણે હવે સર પાસેથી જાણીએ કે ટીબી કેવી રીતે ફેલાય છે. તે ચેપી હોય છે? હવે ટીબી ચેપી રોગ તો છે જ, બરાબર. જ્યારે પણ ટીબીનો રોગી દર્દી ખાંસી કરે, ગમે ત્યાં ગળફો થૂકે, ત્યારે એના જે જીવાણુઓ હોય છે એ હવામાં ફેલાય છે. આ હવામાં ફેલાયેલા ચેપી જીવાણુઓ બીજા તંદુરસ્ત વ્યક્તિના શ્વાસોશ્વાસની ક્રિયા વખતે નાક અથવા મોઢા વાટે ફેફસા સુધી પહોંચે છે અને ત્યાં આગળ એ ટીબીનો રોગનો ફેલાવો કરે છે. એટલે ટીબીનું જે સૂક્ષ્મ બેક્ટેરિયા છે એને આપણે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ ગણીએ છીએ. એટલે એક જ વારની ખાંસીમાં ટીબીનો દર્દી જો એક જ વાર ખાંસી કરે તો એ લગભગ આખા અહીંયા સરાઉન્ડિંગમાં ઘણા બધા લાખોની સંખ્યામાં ટીબીના જંતુઓનો ફેલાવો કરે છે. એટલે આ રીતે તંદુરસ્ત વ્યક્તિને પણ ટીબીની એ શ્વાસોશ્વાસની અંદર જતાં એને ટીબીનો રોગ લાગુ પડવાની શક્યતા રહે છે. સાચી વાત છે કે ટીબી એક ચેપી રોગ છે. હવે આપણે સર પાસેથી જાણીએ કે સામાન્ય લક્ષણો ટીબીના પેશન્ટમાં કયા હોઈ શકે? હવે સામાન્ય રીતે જો તમે ટીબીના રોગીને જુઓ તો મોટે ભાગે ખાંસી એનું મેઇન લક્ષણ છે. ઉધરસ આવે પેશન્ટને. શરૂઆતમાં એને લુખ્ખી ઉધરસ આવતી હોય છે. લગભગ 2-3 અઠવાડિયા પછી એમાં ગળફો નીકળવાની શરૂઆત થાય છે, જેને આપણે સ્પુટમ કહીએ છીએ, બરાબર. અને આ બધી વસ્તુઓના કારણે ધીરે ધીરે એને ઝીણો ઝીણો તાવ રહેતો હોય છે શરીરમાં, બરાબર. અને આ તાવ સાંજના સમયે એને વધારે ફીલ થતો હોય છે. અને આવું બધું એમને લગભગ 3થી 4 અઠવાડિયા સુધી ચાલુ રહેતું હોય છે. અને એ પછી જ્યારે રોગ થોડુંક બી આગળ વધે તો ઘણા બધા પેશન્ટોની અંદર ગળફાની અંદર લોહી પણ પડી શકે છે, એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. એટલે એને આપણે જે શ્વાસ ચડવો એ પણ લેટ સ્ટેજમાં લક્ષણ થઈ શકે છે. બરાબર, સાચી વાત સર. હવે કયા કયા પ્રકારના ટીબી હોય છે? હવે આમ જોઈએ તો મેઇન ટીબી ફેફસાના રોગમાં હોય છે. લગભગ 80% ટીબીનો રોગ ફેફસામાં હોય છે. ફેફસામાં જ ટીબીના લક્ષણો બધા જે આપણને એવિડન્ટ દેખાય છે, બરાબર. પણ એવું નથી. આખા શરીરમાં દરેક અંગમાં ટીબી થઈ શકે છે, બરાબર. તો આપણે જો એ રીતે ગણીએ તો લિમ્ફ નોડ્સનો ટીબી, આંતરડાનો ટીબી, હાડકાનો ટીબી, બ્રેનનો ટીબી, કિડનીનો ટીબી, ઇવન દરેક અંગમાં આપણે ટીબીની અસર અથવા ટીબીનો રોગ હોઈ શકે છે. એટલે પણ મોટે ભાગે એ પલ્મોનરી ટીબી 80% લોકોમાં આપણને જોવા મળે છે, જે ફેફસામાં હોય છે. સરસ જાણકારી આપી સર કે આ ખબર પડી કે ટીબી શરીરના દરેક અંગોમાં હોય છે, પણ 80% પલ્મોનોલોજી એટલે કે ફેફસામાં હોય છે. ટીબીના પેશન્ટને કેવી રીતે નિદાન કરવામાં આવે છે? હવે જ્યારે બી ક્લિનિકમાં કોઈ પેશન્ટ્સ આવે ત્યારે મોટે ભાગે ખાંસી થતું પેશન્ટ હોય, એને 2 અઠવાડિયાથી વધારે વાર ખાંસી આવતી હોય, તાવ રહેતો હોય, એને સ્પુટમ નીકળતું હોય, ગળફો નીકળતો હોય, અને જોડે જોડે એને ભૂખ ના લાગતી હોય, શરીર ઉતરી ગયું હોય,
ખોરાક ઓછો લેવાતો હોય, કોક વાર ગળફામાં લોહી પડતું હોય, આ બધા લક્ષણોમાંથી કોઈ બી લક્ષણ સાથે જ્યારે પેશન્ટ આવે ડૉક્ટર પાસે ત્યારે એ શંકાસ્પદ ટીબીના પેશન્ટ તરીકે અમે ગણીએ છીએ અને એ પેશન્ટનું એનું વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં આવે છે અને ડાયગ્નોસિસ કરવામાં. પહેલાં તો જો ગળફો નીકળતો હોય તો એને મોર્નિંગ અવર્સના સવારમાં ઉઠતા જે સળંગ 2 દિવસ સુધી સવારનો ગળફો એને એક ડબ્બીમાં લેવાનો હોય છે અને એને માટે અમે સ્ટેન કરીએ છીએ, એને AFB સ્ટેન કહેવાય છે અને એમાં જો આપણને ટીબીના જંતુ દેખાય તો આપણે નક્કી કરી શકીએ કે ભાઈ એ શ્યોર ટીબીનો કેસ છે, બરાબર. પણ ઘણા બધા પેશન્ટોમાં ગળફો નીકળતો પણ નથી હોતો, તો આવા પેશન્ટો માટે આપણે એક્સરે પાડવાનો હોય છે. ફેફસાનો એક્સરે પાડીએ એમાં ટીબીના ઘણા બધા ચિહ્નો દેખાય છે કે ટીબી હોવાના, કે એમાં આપણને કેવિટી દેખાય, એમાં ઇન્ફિલ્ટ્રેશન્સ દેખાય, એમાં ફાઇબ્રોસિસ દેખાય, એમાં પાણી ભરેલું હોય ટીબીના કારણે એ બધું દેખાય, ઇવન કાણું પડી ગયું હોય અને ફેફસાની અંદર હવા ભરી ગઈ હોય ટીબીના કારણે એ પણ આપણે એમાં નિદાન કરી શકીએ. એટલે આ બધા જુદી જુદી વેરાયટીવાળા પેશન્ટો આપણને એક્સરે ઉપરથી જાણવા મળે છે. એટલે મારી દ્રષ્ટિએ જ્યારે બી શંકાસ્પદ ટીબીનો પેશન્ટ આવે ત્યારે એને ગળફાની તપાસ અને એક્સરેની તપાસ, આ 2 વસ્તુ તો એને મેન્ડેટરી અને ફરજિયાત તપાસ કરાવવી જોઈએ, બરાબર. ટીબી એ હવામાંથી ફેલાય છે, એટલે ટીબી થવાનું કારણ શું હોય છે? ટીબી થવાનું કારણ આપણે પહેલાં પણ કહ્યું એ પ્રમાણે એક માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નો બેક્ટેરિયા છે, એ બહુ જ સૂક્ષ્મ હોય છે. જ્યારે બી ટીબીનું પેશન્ટ ખાંસી ખાય ત્યારે હવામાં એના જીવાણુ ફેલાય છે અને એક તંદુરસ્ત વ્યક્તિ એને પોતાના શ્વાસોશ્વાસની અંદર લે છે અને પછી એ ફેફસા સુધી પહોંચે. પણ બધાને ટીબી થાય એવું નથી હોતું, કારણ કે મોટા ભાગે દરેકની ઇમ્યુનિટી જો સારી હોય, તંદુરસ્ત વ્યક્તિ હોય તો મોટે ભાગે એ જીવાણુ ત્યાં પહોંચે પહેલાં જ કિલ થઈ જતા હોય છે, મરી જતા હોય છે. પણ જે 2-3% જે એવા લોકો હોય છે કે જેમની તંદુરસ્તી કોમ્પ્રોમાઇઝ હોય છે, એ લોકોને ટીબી થવાની શક્યતાઓ વધારે હોય છે. જેમ કે આપણા ભારતમાં તમે જુઓ તો માલન્યુટ્રિશન, બરાબર, ગરીબીના કારણે માલન્યુટ્રિશન, પોષણિત ખોરાક ના હોય, એ બધાની ઇમ્યુનિટી ઓછી હોય, બરાબર. બીજું કે જે ડાયાબિટીકવાળા પેશન્ટો હોય, જે HIV વાળા પેશન્ટો હોય, જે લોકો બહુ જ સ્ટીરોઇડ ખાતા હોય, એવા બધા પેશન્ટો હોય, આ બધા જ પેશન્ટોની અંદર ઇમ્યુનિટી ઘણી ઓછી હોય અને એ લોકોને ઝડપથી ટીબી થઈ જાય. જ્યારે બી ટીબીના પેશન્ટોના સંસર્ગમાં આવે તો એ લોકોને ઝડપથી ટીબી થઈ જતો હોય છે. સાચી વાત સર. તેના માટે શું ફેસિલિટી દરેક જગ્યાએ અવેલેબલ છે? હવે આમ જોવા જઈએ તો આપણો નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ, NTEP આપણે ટૂંકમાં કહીએ તો બહુ જ સારી રીતે અત્યારે ચાલી રહ્યો છે. હવે આ પ્રોગ્રામની અંદર દરેક 1 લાખ પોપ્યુલેશને એક સ્પુટમ એક્ઝામિનેશન્સ માટેનું સેન્ટર હોય છે, એક્સરે માટેનું સેન્ટર હોય છે અને ત્યાં આગળ જ્યારે બી પેશન્ટ ડાયગ્નોસ થાય તો પેશન્ટને નજીકમાં નજીક એને ઘેર બેઠા કેવી રીતે દવાઓ મળે એ બધી જ વ્યવસ્થા પ્રોગ્રામમાં છે, બરાબર. એટલે ઘણો સારો પ્રોગ્રામ છે. ઇવન આપણી હોસ્પિટલમાં, કરમસદ કૃષ્ણ હોસ્પિટલમાં બી જ્યારે પેશન્ટને ડાયગ્નોસ થાય છે તો પેશન્ટને ત્યાં ને ત્યાં એનો એક્સરે પડે, એનું ટ્રીટમેન્ટ થાય, એની કાળજી લેવાય અને વધારે ગંભીર બીમારી હોય તો એને એડમિટ કરીને પણ આપણે ટ્રીટ કરી શકીએ, બરાબર. એને આગળના ટીબી માટેની જો દવાઓ લેવાની જરૂર પડે તો આપણે એ પણ એની વ્યવસ્થા અહીંયા આગળ રાખીએ છીએ. સરસ સર. હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટીબી માટેના સામાન્ય રીતે કઈ કઈ દવાઓનો ઉપયોગ થાય છે? હવે આમ જોવા જઈએ તો જ્યારે બી ટીબીના પેશન્ટોમાં આપણે સ્પુટમ પોઝિટિવ આવે, ટીબી નક્કી થાય કે આ પેશન્ટને ટીબી છે, એક્સરેમાં પણ દેખાય કે ટીબી છે, તો એ પેશન્ટોનો આપણે એક નવી જાતની ટેકનિક ઇન્વેસ્ટિગેશન્સ છે આપણા પ્રોગ્રામમાં, જેને આપણે CBNET કહીએ છીએ, કેટ્રીજ બેઝ ન્યુક્લિક એસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટ એનું આખું નામ છે અને એ ટેસ્ટ બહુ જ સરળ ટેસ્ટ છે.
આમ કોમ્પ્યુટરાઇઝ ટેસ્ટ છે. એ પેશન્ટમાં માત્ર ગળફો અંદર આપો અને લગભગ 1.5 કલાક 2 કલાકની અંદર જ એનું રિઝલ્ટ આવી જતું હોય છે. એટલે જે પેશન્ટોમાં ગળફામાં ટીબી ન દેખાય એ બધા જ પેશન્ટોને આપણે એ ટેસ્ટ કરાવીએ છીએ. ઇવન સ્પુટમ પોઝિટિવ બધા જ પેશન્ટોને આપણે એ ટેસ્ટ માટે મોકલીએ છીએ. અને એ ટેસ્ટનું બીજું સરસ વસ્તુ એ છે કે એમાં આપણે એક જાતની રિફામ્પિસિન જે દવા છે એનું રેઝિસ્ટન્સ પણ આપણને તરત ખબર પડી જાય છે. એટલે બહુ જ શરૂઆતના સ્ટેજમાં આપણે ટીબીના જે જુદા જુદા પ્રકાર છે એમાં જો રેઝિસ્ટન્સ એટલે બહુ ગંભીર પ્રકારનો ટીબી હોય તો પણ આપણે એનું નિદાન કરી શકીએ છીએ. એટલા માટે હવે આપણે આ પ્રોગ્રામમાં મોટાભાગે દરેક ટીબીના પેશન્ટોને સીબીનેટનો ટેસ્ટ કરાવવાનો આપણે આગ્રહ રાખીએ છીએ અને કરીએ પણ છીએ. સર, મારો બીજો પ્રશ્ન છે, ભારતમાં ટીબી કંટ્રોલ પ્રોગ્રામ કેવી રીતે ચાલે છે અને તેનો ગોલ શું છે? હવે ટીબી કંટ્રોલ પ્રોગ્રામમાં ઘણું બધું એડવાન્સમેન્ટ અત્યારે છે. જુદા જુદા પ્રકારના ટીબી માટે જુદા જુદા પ્રકારની ડ્રગ રેજિમેન્ટ્સ અવેલેબલ છે. જેમ કે સાદો ટીબી આપણે કહીએ કે જે અમે સેન્સિટિવ ટ્યુબરક્યુલોસિસ કહીએ, એના માટેની જે 4 પ્રાઇમરી દવાઓ છે, INH, રિફામ્પિસિન, પાયરેઝિનેમાઇડ અને ઇથામ્બુટોલ, આ 4 જાતની જે દવાઓ છે એ પેશન્ટને રોજ લેવાની હોય છે. અને એ ફિક્સ ડોઝ કોમ્બિનેશનમાં છે. એક જ ગોળીની અંદર 4 દવાઓ ભેગી હોય અને દરેકના વેઇટ પ્રમાણે એને એ દવાઓ આપવાની હોય છે. અને ફિક્સ ડોઝ કોમ્બિનેશન એટલા માટે રાખવામાં આવ્યું છે કે જો જુદી જુદી દવાઓ આપવામાં આવે તો કદાચ કોઈ પેશન્ટ વચ્ચે એકાદ બે દવા ન પણ ખાય, પણ ફિક્સ ડોઝ કોમ્બિનેશનમાં એની બધી જ દવાઓ એકસાથે શરીરમાં જાય. અને એના કારણે શું થાય કે જો પેશન્ટ બરાબર 6 મહિના દવા લે તો 100% સેન્સિટિવ ટ્યુબરક્યુલોસિસ ક્યોર થઈ જાય છે. બરાબર. હવે રહી વાત તો બીજા કયા પ્રકારના ટીબીના દર્દીઓ હોય છે, તો જે લોકો અનિયમિત દવા લેતા હોય, જે લોકો પ્રાઇવેટમાંથી દવા લેતા હોય, કોઈ સ્ટાન્ડર્ડ રેજિમેન ના લેતા હોય, અને ખાસ તો વચ્ચે વચ્ચે દવાઓ બંધ કરી અને ફરી ચાલુ કરે, આ બધા પેશન્ટોમાં ધીરે ધીરે એ દવાઓ કેવી બની જતી હોય છે? ઇનઇફેક્ટિવ, એટલે અસરકારક રહેતી નથી. એને અમે રેઝિસ્ટન્સ કહીએ છીએ. બરાબર. એટલે આવા ટીબીના જે રેઝિસ્ટન્સ પ્રકારના ટીબી છે એના માટે પણ અલગ પ્રકારનો રેજિમેન્સ દવાઓ આપવામાં આવે છે. એ બધી જ દવાઓ આપણે આ પ્રોગ્રામમાં આપવામાં આવે છે, જેને અમે મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ ટ્યુબરક્યુલોસિસ તરીકે ઓળખીએ છીએ. અને એના જુદા જુદા પ્રકારની દવાઓ આપણે જુદી જુદી રીતે એમાં આપવાની હોય છે. અને આ બધી જ દવાઓ PSC, CSC, ઇવન દરેક ટીબી સેન્ટરમાં ફ્રી ઓફ કોસ્ટ મળતી હોય છે. બરાબર. એટલે અને આ બધી દવાઓ પાછી સુપરવાઇઝ છે. એટલે ડોટ્સ જે આપણે કહીએ છીએ ડાયરેક્ટલી ઓબ્ઝર્વ થેરાપી, એટલે એમાં જ્યારે બી પેશન્ટ પોતે દવા લેવાનું ભૂલી જાય તો તરત જ એને જે ટીબી સુપરવાઇઝર હોય કે જે ટીબી ઓબ્ઝર્વર હોય એ એને યાદ કરાવે અને એને દવા ચાલુ કરાવે. એટલા માટે આ પ્રોગ્રામમાં જે ડોટ્સ પ્રમાણે જે દવાઓ આપવામાં આવે છે એનું એક જ ઉદ્દેશ છે કે પેશન્ટ પૂરેપૂરી દવા પૂરા કોર્સ સુધી લે અને પેશન્ટ ક્યોર થાય. બરાબર. એટલે આ ગોલ છે કે આપણે આ પ્રોગ્રામની અંદર વધારેમાં વધારે ટીબીના પેશન્ટો ખોળી અને મોર દેન 95% પેશન્ટોને ક્યોર કરવાનો આપણો ગોલ છે આ પ્રોગ્રામમાં. અને આપણે ઘણી બધી રીતે સફળ થયા છીએ આ પ્રોગ્રામમાં, પણ હજુ ઘણું બધું કરવાનું બાકી છે. એનું કારણ એક જ છે કે આપણે હજુ કોમ્યુનિટીમાંથી બધા જ 100% ટીબીના પેશન્ટો ખોળી નથી શક્યા. કારણ કે આપણો દેશ જે પ્રમાણે છે, આટલી બધી મોટી વસ્તી, આટલું બધું વૈવિધ્ય, આટલી બધી સંસ્કૃતિ, આટલું બધું જે હોય છે એના કારણે શું છે કે દરેકની પોતપોતાની ટ્રીટમેન્ટ લેવાની પદ્ધતિ, પ્રાઇવેટ પેશન્ટ તરીકેની ટ્રીટમેન્ટ લેવાની પદ્ધતિ, એમાં ઘણા બધા બીજા બધા કારણો હોય છે કે પેશન્ટ પોતે ટ્રીટમેન્ટ ના લે, ડૉક્ટર્સમાં પોતે એટલો બધો ઇન્ટરેસ્ટ ના લે. ઘણીવાર એવું પણ બનતું હોય છે. ટીબીના પેશન્ટો માટે ઘણીવાર એવું થતું હોય છે કે પ્રાઇવેટમાં જાય ખરા, પણ પ્રાઇવેટમાં ખર્ચો થાય, થોડી દવા લે, થોડી બંધ કરે, થોડી લે, થોડી એમ કરતાં કરતાં પેશન્ટનો એક કેસ એવો થઈ જાય છે કે જે રેજિસ્ટન્સમાં કન્વર્ટ થઈ જાય છે. બરાબર. એટલે હવે તો આ પ્રોગ્રામમાં આપણે પ્રાઇવેટ પ્રેક્ટિશનરોને પણ ઇન્વોલ્વ કર્યા છે. એકલું સરકાર આ કામ કરી શકે એમ નથી. પ્રાઇવેટ પ્રેક્ટિસ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કે જેમાં બધા જ ક્લિનિક, બધી જ હોસ્પિટલો, બધા જ ડૉક્ટરો આમાં ઇન્વોલ્વ થાય અને બધા જ ઇન્ટિગ્રેટેડ રીતે જો એફર્ટ્સ કરે તો જ આપણે ટીબીને કંટ્રોલ કરી શકીએ. બહુ સારો પ્રોગ્રામ છે ગવર્મેન્ટનો. હવે આપણે જાણીએ કે અત્યારે આપણે કેવી પોઝિશનમાં આવીને ઊભા રહ્યા છીએ. શું ટીબી કંટ્રોલમાં થયો છે અને કેટલા અંશે થયો છે?
હવે આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા બધા વર્ષોમાં આપણે ટીબીના ઘણા બધું સારી રીતે એમાં સફળતા મળી છે. ટીબીના ઘણા બધા કેસીસ આપણે ખોલીને એને ક્યોર કર્યા છે. પણ આપણી એટલી બધી મોટી વસ્તીના કારણે દર વર્ષે ટીબીનો રેટ જે છે, ઇન્સિડન્સ ટીબીના જે કેસનો જે ઇન્સિડન્સ રેટ છે એ ઘટતો જાય છે. પણ આટલી મોટી વસ્તી હોવાના કારણે આપણને હજુ પણ ટીબીના કેસીસ જાણે વધારે હોય એવું લાગે કોમ્યુનિટીમાં. પણ દર વર્ષે ટીબીનો રેટ ઘટતો જાય છે. એટલે પણ આપણું જે વિઝન છે એ WHO પ્રમાણે 2030માં 1 લાખ પોપ્યુલેશને માત્ર એક જ ટીબીનો કેસ હોય એ આપણું લક્ષ્ય છે, જે હજુ તો ઘણું દૂર કહેવાય, કારણ કે અત્યારે તો આપણે 1 લાખની વસ્તીએ ઓલમોસ્ટ 200થી વધારે કેસ મળે છે અત્યારે. એટલે આપણી મંજિલ ઘણી દૂર છે હજુ, પણ એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. બધાનો સાથે મળીને સારો પ્રયત્ન છે. હવે પછી આપણે જાણીએ કે હવે પછી કયા સ્ટેપ જરૂરી છે ટીબી નાબૂદી માટે. હવે આમ જોવા જઈએ તો ટીબીના પ્રોગ્રામ માટે એક તો કોમ્યુનિટી અવેરનેસ બહુ જ જરૂરી છે. વર્લ્ડ ટીબી ડે આપણે જે રીતે સેલિબ્રેટ કરીએ છીએ એનો મૂળ ઉદ્દેશ એ જ છે કે છેવાડાના માનવી સુધી આપણને ટીબીના કેસીસ વિશે જાણકારી મળે, એમને ડાયગ્નોસિસ કરીએ બધા પેશન્ટોનું અને એને ક્યોર કરીએ. આ એનો મેઇન ઉદ્દેશ છે, બરાબર. જેના કારણે આપણે ટીબી એલિમિનેશન તરફ આગળ વધી શકીએ, કારણ કે હજુ તો ટીબી કંટ્રોલ કરવાનું પણ આપણું શક્ય નથી બન્યું. પણ આપણી જોડે એટલી બધી સારી મેડિસિન્સ છે, એટલું બધું સારું ટેકનોલોજી છે કે જેના કારણે આપણે આ બધું શક્ય બની શકે એમ છે, જો આપણામાં બધા જ સારા ઇફર્ટ્સ થાય. સરકાર છે, NGOs છે, બીજી બધી હોસ્પિટલ્સ છે, પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ છે અને WHO બધા આ બધા જ ભેગા થઈને જો ઇન્ટિગ્રેટેડ એફર્ટ્સ કરે તો ટીબી કંટ્રોલ કરવો શક્ય છે. આમાં કંઈ ઉંમરનો બાંધ હોય છે? નાના બાળકોને પણ થાય ને? હા, આમાં ઉંમરનો કોઈ બાદ નથી. કોઈ નાના બાળકોમાં પીડિયાટ્રિક એજમાં પણ ટ્યુબરક્યુલોસિસ થાય છે, ઘણો બધો થાય છે, બરાબર. કારણ કે એનું કારણ એક જ હોય છે કે આપણી કોમ્યુનિટીમાં જે ટીબીના પેશન્ટ્સો હોય છે એને બાળકોની ઇમ્યુનિટી ખૂબ જ ઓછી હોય છે અને એમને ટીબી થવાના ચાન્સીસ ઘણા વધી જતા હોય છે, બરાબર. ઘરમાં કોઈ જો માતાને ટીબી હોય, ઘરમાં કોઈ બી બીજા વ્યક્તિને ટીબી હોય અને ત્યાં બાળક હોય તો એને ટીબી થવાના પૂરા ચાન્સીસ રહેતા હોય છે. તો પીડિયાટ્રિક એજ માટે, પીડિયાટ્રિક પેશન્ટો માટે પણ આ પ્રોગ્રામમાં બધી જ વ્યવસ્થા છે. એના વેઇટ પ્રમાણે આપણે એમને દવાઓ આપીએ છીએ, એનું ડાયગ્નોસિસ કેવી રીતે કરવું, એને કેવી રીતે આગળ એની ટ્રીટમેન્ટ કરવી, એ બધું જ આપણે આ પ્રોગ્રામમાં નક્કી કરેલું છે અને એ રીતે એની ટ્રીટમેન્ટ પણ થાય છે પીડિયાટ્રિક્સ પેઇનને, બરાબર. હાજી સર. હવે બીજો પ્રશ્ન છે કે ટીબી એક માત્ર સરકારી પ્રોગ્રામ નથી, NGO અને પ્રાઇવેટ પ્રેક્ટિશનર પણ ભાગ લેવો જરૂરી છે, તો એમના વિશે તમે હા, જણાવશો? બહુ સાચી વાત છે. કારણ કે ગવર્મેન્ટ પ્રોગ્રામમાં ગવર્મેન્ટ તો ફાઇનાન્શિયલ રીતે પ્રોગ્રામને પ્રયત્ન કરે અને જે કંઈ જરૂરી છે બધી વસ્તુઓ આપે. બધા એના PSC CSC ગવર્મેન્ટના છે, ગવર્મેન્ટની હોસ્પિટલો છે, એ બધું જ તો ગવર્મેન્ટ કરે જ છે. પણ પેશન્ટો કંઈ એકલી ગવર્મેન્ટ હોસ્પિટલમાં જતા નથી. આપણે ઇન્ડિયામાં તો 30-40% પેશન્ટો પ્રાઇવેટ પ્રેક્ટિશનર જોડે જાય છે. જો પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સને આ બધાને ઇન્વોલ્વ કરવામાં ન આવે તો આપણો જે મૂળ ઉદ્દેશ છે એ સફળ ન જ થાય, બરાબર. એટલા માટે આ પ્રોગ્રામમાં જેટલા NGOs છે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ છે, કે જેમાં પ્રાઇવેટ હોસ્પિટલો પણ આવી ગઈ, ચેરિટેબલ હોસ્પિટલો પણ આવી ગઈ, બીજી બધી જ હોસ્પિટલો આવી ગઈ, સુપર સ્પેશિયાલિટી ઇવન હોસ્પિટલો આવી, બધી જ હોસ્પિટલોમાં આ પ્રોગ્રામને ઇન્વોલ્વ કરેલો છે. એટલા માટે હવે એવું છે કે આ પ્રોગ્રામ થકી જેટલા બને એટલા ટીબીના વધારેમાં વધારે પેશન્ટો આપણે ડાયગ્નોસિસ કરી શકીએ અને એને યોગ્ય રેજિમેન ટીબીના દવાઓ પર મૂકી શકીએ તો આપણે નજીકના ભવિષ્યમાં ટીબીને જરૂરથી કંટ્રોલ કરી શકીશું. સાચી વાત છે, કારણ કે ઘણા પેશન્ટ એવા હોય છે કે જે દવાખાના સુધી, હોસ્પિટલ સુધી પહોંચતા જ નથી. એમાં NGOનો રોલ બહુ મોટો હોય છે, જે પેશન્ટને સમજાવે અને દવાખાના સુધી પહોંચાડે પેશન્ટને. એટલે આમાં ખરેખર તો એવું છે કે જે આખું આપણું ટીબી નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામનું આખું જે માળખું છે એમાં જે કોમ્યુનિટી વર્કર્સ છે, બરાબર. કોમ્યુનિટી વર્કર્સ એટલે જે સાવ જ નીચલા લેવલે જે પેશન્ટ સાથે કોન્ટેક્ટમાં રહેવાનો છે, જે પેશન્ટને દવા આપવાનો છે,
એનો રોલ બહુ મોટો છે, બરાબર. કારણ કે પેશન્ટને કંઈ બી થાય, દવાનું કોઈ આડઅસર થાય કે દવા વચ્ચેથી બંધ કરી દે, તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પર્સન, આ પહેલો વ્યક્તિ છે કે જે એ પેશન્ટને ફરીથી દવા ચાલુ કરાવે, બરાબર. એટલે આ બધી વસ્તુઓનું આ પ્રોગ્રામમાં બહુ જ મહત્ત્વનું સ્થાન છે. અને એ રીતે એને એટલું જ નહીં, આ બધા જે હોય છે ટીબીના કોમ્યુનિટીના જે માણસો, એ લોકોને હવે ગવર્મેન્ટ પૈસા પણ આપે છે. જો એક ટીબીનો પેશન્ટ એ ક્યોર કરે તો એને અમુક રકમ મળે છે. કોઈ ગંભીર પ્રકારનો ટીબી જો ક્યોર કરે તો એને એનાથી વધારે પૈસા મળે છે. ઇવન પેશન્ટને પોતે, પેશન્ટને પોષણ માટે ગવર્મેન્ટ દર મહિને એને 1000 રૂપિયા આપે છે, ખાસ ખાવા પીવા માટે. એટલે આ પ્રોગ્રામમાં બધું જ રીતે પેશન્ટ માટે જેટલું શક્ય બને એટલું બધું જ આપણે ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે. બસ મને પણ એ જ જાણવું હતું કે ટીબીની દવાઓ તો લે આ પેશન્ટ, પણ એની સાથે પોષણ આહાર પણ લેવો ખૂબ જરૂરી એટલે છે. એટલા માટે જ આપણે આમાં આખું પોષણ કીટ આ લોકોએ જે ગવર્મેન્ટમાં જે આ પ્રોગ્રામની અંદર પોષણ કીટ તરીકે જે છે એમાં અમુક માત્રામાં બધી જ પોષણ મળે એવી વસ્તુઓ, પ્રોટીન ખાસ તો એ પેશન્ટને દર મહિને આપવામાં આવે છે, બરાબર. અને એના કારણે શું કે પેશન્ટને દવાઓ સાથે સાથે પોષણ મળે તો એનો ઝડપથી એનામાં સુધારો થાય. એનો ઉદ્દેશ એક જ છે. હા, દવા સાથે પોષણ આહાર લેવો ખૂબ જરૂરી છે. થેન્ક યુ સો મચ સર. આભાર, તમે સ્ટુડિયોમાં આવ્યા અને વિશ્વ ટીવી દિવસ નિમિત્તે ખૂબ સારી વાત.